टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો પીએમ મોદી આજથી 2 દિવસ અમેરિકાના પ્રવાસે છે અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેઓ મુલાકાત કરશે. વેપાર, રક્ષા, ટેરિફ સહિતના મહત્વના મુદ્દે પણ ચર્ચા કરવાના છે. તો આ મુલાકાતનો મુખ્ય એજન્ડા પરસ્પર વેપારનો રહેવાનો છે અને ભારત અમેરિકાના પારસ્પરિક સંબંધો વધુ મજબૂત થવાના છે. આયાત પર ટેક્સ ઘટાડવા માટે ભારતના પ્રયાસ છે, તો સાથે રક્ષા અને ઉર્જા ક્ષેત્રના વેપારમાં વૃદ્ધિ માટે ભારતનો આ પ્રયાસ સામે આવશે. જ્યાં ભારત અમેરિકા વચ્ચે રક્ષા ક્ષેત્રમાં વર્ષ 2008થી પરસ્પર ખૂબ જ મોટી ડીલ થતી આવી છે. અને તમને જણાવી દઈએ કે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પણ પીએમ મોદી મુલાકાત કરનારા વિશ્વના ત્રીજા નેતા છે. તો આઉટપુટ એડિટર જીગર ફોનલાઈન પર જોડાયા છે. જીગર, જે રીતે અમેરિકા અને ભારતના સંબંધો છે તે હવે ખૂબ જ દિવસે ને દિવસે મજબૂતી તરફ જઈ રહ્યા છે, તો ફરીથી જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લીધી ત્યાંના રાષ્ટ્રપતિ બન્યા અને પહેલાંના પણ સંબંધો ભારત સાથેના તેમના ખૂબ જ સારા રહ્યા છે. આ વખતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મળવા જઈ રહ્યા છે ત્યારે કયા કયા એવા કરારો છે તે થઈ શકે છે, કયા કયા મુદ્દાઓ ખૂબ જ ચર્ચામાં રહી શકે છે? બિલકુલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની આ મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર રહેશે અને ખાસ કરીને ભારત માટે આ મુલાકાત એટલા માટે મહત્વની, અમેરિકા માટે પણ મહત્વની, કારણ કે આમાં વેપારનો એજન્ડા છે સૌથી વધારે આગળ રહેશે. એટલે કે વ્યાપાર એજન્ડાનું પ્રાધાન્ય આપવામાં આવશે. આ સાથે ટ્રમ્પ અને ભારતને જે ટેરિફની નિર્માતા કહેવામાં આવે છે અને એટલા જ માટે આ એક પોઈન્ટ પર ખૂબ મહત્વપૂર્ણ ચર્ચા થવાની સંભાવના છે અને એમાં ભારત જે છે એ અત્યારે આ બાબતોમાં ખૂબ એને મહત્વ આપશે. બીજું, રક્ષા સોદાઓ પર પણ આખી આ મુલાકાત દરમિયાન જોઈ રહેશે, કારણ કે અમેરિકામાં વર્ષ 2008માં લગભગ $20 બિલિયન ના રક્ષા ઉપકરણો જે ખરીદ્યા હતા અને ભારતે ખરીદ્યા હતા અને એમાં 130 જે છે AC-17 વિમાન શામેલ છે. આ ઉપરાંત 31 ડ્રોન અમેરિકાથી ખરીદવા માંગે છે અને લગભગ 114 જેટલા લડાકુ વિમાનોને પણ ટ્રેડર માટે એક આ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એટલે એ પણ એક મહત્વપૂર્ણ મુદ્દો રહેશે. બીજું, ટેરિફની વચ્ચે આ યાત્રા છે, કારણ કે ચીનની સ્ટીલ અને એલ્યુમિનિયમ પર અમેરિકાને વધારે ટેરિફ આપવો પડે છે અને એ ભારતીય બજાર છે એ બી સસ્તી રીતે આયાત કરે છે. એટલે ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે પણ એક ખૂબ મહત્વપૂર્ણ એમાં આપણને અપડેટ જોવા મળી શકે છે. ભારત અને અમેરિકાએ $457 મિલિયન નું જે ટેરિફની આખી વાત છે ને એમાં જે લોખંડની વાત છે એ ઇમ્પોર્ટ ભારતમાંથી અમેરિકાની નિર્યાત કરે છે અને આ ઉપરાંત અલગ અલગ જેટલા પણ સેક્ટર છે એમાં પણ $960 મિલિયન સુધી એલ્યુમિનિયમની બનેલી વસ્તુઓ છે એ નિર્યાત પણ કરી ચૂક્યું છે. અને આ ઉપરાંત આ મહત્વપૂર્ણ મુલાકાતમાં આ ટેરિફ મુદ્દે પણ ખૂબ ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત H-1B વિઝા અને જે પ્રવાસીઓ છે, ભારતીય અપ્રવાસી જે મુદ્દો છે એ મુદ્દો પણ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહે છે, કારણ કે મોદી ટ્રમ્પની મુલાકાત દરમિયાન H-1B વિઝા અને જે રીતે અત્યારે આપણે જોયું હોય કે જેટલા પણ ગેરકાયદે રીતે લોકો અમેરિકામાં ગયા હતા એ લોકોને હવે પરત કરવામાં આવી રહ્યા છે અને એ સંદર્ભમાં આપણે યાદ હોય કે ભારતીયો પણ મોટા પ્રમાણમાં છે. એટલે કદાચ H-1B વિઝા અને ગેરકાયદે રીતે પ્રવેશ કરતા ભારતીયોના મુદ્દે પણ બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ શકે છે. અને બીજું કે રાત્રિ ભોજનમાં બંને સાથે હાજર રહેવાના છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એલિસી પેલેસ છે એમાં આયોજિત આ ડિનરમાં બંને દેશના વડાઓ એક સાથે જોવા મળશે અને ડિનર ડિપ્લોમસી કયા પ્રકારની જોવા મળે છે એ મહત્વપૂર્ણ બની રહેશે. અમેરિકા જવું, ફ્રાન્સ જવું, પણ અમેરિકા અને ફ્રાન્સની આ 24 કલાક દરમિયાન, એટલે કે લગભગ 24 કલાકની અંદર જ બંને દેશો, કારણ કે ખૂબ ટ્રાવેલિંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે કરી રહ્યા છે અને એ સંદર્ભમાં પહેલા ફ્રાન્સ, ત્યારબાદ અમેરિકા, પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમેરિકા જવું કેટલાક દેશોને પસંદ નથી આવ્યું અને એ પણ ચર્ચા થઈ રહી છે કે ભારતની આ આખી જે પેટર્ન છે એને ક્યાંક અલગ રીતે જોતા હોય, એટલે એ પણ એક મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. પણ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સર્વોચ્ચ વડા જ્યારે અમેરિકા જેવી મહાસત્તાના વડાને મળતા હોય ત્યારે સ્વાભાવિક છે કે કેટલાક દેશોને પસંદ ના આવે, પણ ભારત માટે, અમેરિકા માટે અને બંને દેશોની મિત્રતા માટે આ એક મહત્વપૂર્ણ મુલાકાત જેના ઇનપુટ આપણને ખૂબ જલ્દી મળશે
બીજું કે એઆઈ નો ઉપયોગ પણ આમાં જે લોકો એઆઈ મુદ્દે પણ જે ગઈકાલે આખી સમિટ હતી એની અંદર પણ એક મહત્વપૂર્ણ પાસું ભારતે અધ્યક્ષપદ સંભાળ્યું અને પ્રધાનમંત્રી ખુદ તેમાં લીડ કરી રહ્યા હતા. એટલે એઆઈ, બીજી તરફ અમેરિકા સાથેના સંબંધો અને આ તમામ પાસાઓની વચ્ચે બંને દેશોના વડાઓની આ મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે અને દેશ અને દુનિયાની તમામ નજર અત્યારે ભારત અને અમેરિકાની મુલાકાત, પ્રધાનમંત્રીનો અમેરિકા પ્રવાસ અને ટ્રમ્પ સાથેની ડિનર ડિપ્લોમસી પર કુશાગ્ર રહેશે. જી જીગર, માહિતી બદલ આપનો આભાર.